નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અસામાજિક તત્વો દ્વારા સાટા કરારના આધારે ભીમદેવકા ફુલપરા ગામની 800 એકર ખેડૂતોની જમીનો ખેડૂતોની જાણ બહાર ખાનગી કંપનીઓને વહેંચી દેવાનું 34 કરોડનું કાવતરું પકડાયું। ભીમદેવકા અને ફુલપરાના ખેડૂતોને 800 એકર જમીનનો ગેરકાયદેસર સાટા કરાર કરી ખેડૂતોની જાણ બહાર 12 એકરનો ભાવ 4,21,000 રૂપિયા નક્કી કરી અને તે પૈકી ટોકન પેટે 21 લાખ રૂપિયા સોલાર પ્લાન્ટ માટે મળીને વહેંચી હોવાનો સાટા કરાર ફરતા ભાંડો ફૂટ્યો। આ બાબતે ભીમદેવકા ફુલપરા ગામના સૌ ભોગગ્રસ્ત ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં ગાગોદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા। ખેડૂતોનો દાવો છે કે આ જમીન વેચાણ બાબતે અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી। આ ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અને આવેદનપત્ર આપવા માટે ગામના ખેડૂતો સાથે દજાભાઈ સુરાણી, અરવિંદભાઈ સુરાણી, ઉપસરપંચ કીમાભાઈ કોળી, સમાજ અગ્રણી નાનજીભાઈ ભલાણી, કરસન જગાબોત, એડવોકેટ સુરેશભાઈ મકવાણા વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ રાપર કચ્છ। દોસ્તો, અત્યારે કચ્છની અંદર આખા વાગડ અને કચ્છ પંથકની અંદર જ્યારે કંપનીઓ પોતાનો કબજો ખેડૂતોના ખેતરોમાં જ્યારે જમાવી રહી છે ત્યારે એક 800 એકર જમીન બારોબાર વેચવાનું જે કાવતરું અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજરોજ ભીમદેવકા ગામના સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ સમાજના કાર્યકર્તાઓ તેમજ અહીંયા અમારા નાનજીભાઈ ભલાણી તેમજ કરસનભાઈ જગાભાઈ તેમજ દજાભાઈ સુરાણી, અરવિંદભાઈ, ખીમાભાઈ, હેમરાજભાઈ, ગોરાભાઈ વગેરે સૌ લોકો અમે ખેડૂતો સાથે આજરોજ ગાગોદર મધ્ય પોલીસ સ્ટેશને આવ્યા છીએ। અમારી માંગણી એ છે કે આ જે અસામાજિક તત્વો દ્વારા જે 800 એકર જમીન કોઈ પણ એક પણ ખેડૂતને ખબર હોયા વગર જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ જે એ લોકોએ ગુનો આચર્યો છે એના વિરુદ્ધ સખતમાં સખત સજા થાય એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 17, 18, 19 અને 23 મુજબ આ ગુનો આ આરોપીઓ વિરુદ્ધ દાખલ થાય તેમજ ઇન્ડિયન પેનલ કોડની જૂની સેક્શન 406, 420 અને 463, 64 અને 65 સાથે 471 અને 120 બી મુજબ અને હાલની ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ મુજબની જે નવી સેક્શનો છે એ રીતે એમની જે અસામાજિક તત્વો દ્વારા જે આ જમીન વેચાણ કરવા માટેનું જે કાવતરું ઘડ્યું છે એના વિરુદ્ધ કાયદેસરની ધારાધોરણ મુજબ કાયદેસરની ફરિયાદ નોંધાય એના માટે અમે સૌ આજરોજ અહીંયા ઉપસ્થિત થયા છીએ। અને જો આ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ ગાંધી ચિંધ્યા સુલે શાંતિનો ભંગ કર્યા વગર ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે તો અમે સૌ ખેડૂતોને સાથે રાખીને જશું। અને અહીંયાથી હું સૌ કચ્છ અને ખેડૂતના જે કચ્છ અને વાગડના જે ખેડૂતો છે આ ખેડૂતોને હું કહેવા માગું છું કે આ કંપનીઓ દ્વારા હવે ખૂબ પગ પેસારો ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવી રહ્યો છે તો સૌએ સજાગ થવું જરૂરી છે। સૌએ આ તંત્ર સામે અવાજ ઉઠાવવો જરૂરી છે। તો આપ સૌ ખેડૂતોને મારી નમ્રભરી વિનંતી છે કે આવી તમને સૂતાને ન વેચી નાખે એના માટે ખાસ તકેદારી રાખી અને આપ સૌ હર હંમેશને માટે આ તંત્ર સામે અવાજ ઉઠાવતા રહ્યો, કંપનીઓ સામે અવાજ ઉઠાવતા રહો અને દરેક ઘરે જઈ અને ખેડૂતોને જાગૃત કરો એવી મારી વિનંતી છે। આજ રોજ ફુલપરા ભીમદેવકા બે ગામના ખેડૂત ખાતેદારો જે 117 છે એ લોકોની જમીન ગઈકાલે અમને 10 વાગે માહિતી મળી એ પ્રમાણે ખાનગી કંપનીએ સાટા કરાર ઉપર વેચી નાખી, જે ખેડૂતોને ગઈકાલે 10 વાગે ખબર પડી અને ખેડૂતો એકદમ આક્રોશમાં આવી અને લાલ ઘૂમ થઈ ગયા અને પોલીસ સ્ટેશને આવ્યા। અને હવે એ જમીનને અમારીને બચાવવા માટે પોલીસ સ્ટેશને બધાની સાઇન સાથે પૂરતા ડોક્યુમેન્ટ સાથે અમે પોલીસમાં અરજી આપેલી છે FRI દાખલ કરાવવા માટે। સિંગલ સાહેબ હાલ ઓફિસ કામે હાઈકોર્ટે હોવાથી FRI દાખલ કરવાનું કીધું છે એના PO સાહેબે, પરંતુ આવશે એટલે થઈ જશે અને FRI નહીં દાખલ થાય તો કાલે અમે ફોલોઅપ કરશું, FRI આપણે દાખલ કરાવડાવશું। બાકી આ એક જમીન ભૂમાફિયાઓએ કોઈને ખબર નહીં કે દુર્ગમ વિસ્તાર છે, અભણ લોકો છે, અભણ ખેડૂત છે, એમની જમીન બારોબાર વેચી નાખવા માટેના પ્રયાસો જે આ ગામમાં બન્યા છે એ એકદમ બહુ ખરાબ કહેવાય એમ કે આ જે કંઈ ખેડૂત ખાતેદારો છે અમુક વડીલો છે એ તો જિંદગી વટાવી ચૂક્યા છે, પરંતુ એમના જે પાછળની પેઢી છે એ જમીન એમની પાસે હશે તો એના ઉપર રોજીરોટી ખેતી કરીને રોજીરોટી કમાશે અને એનું ગુજરાન ચલાવશે। તો અમારી તમામ મીડિયાઓને અને તંત્રને વિનંતી છે કે અમે છે ને તંત્રને સહકાર આપશું, સુલે શાંતિનો ભંગ નહીં થાય, પરંતુ અમને ન્યાય મળવો જોઈએ અને જે કંઈ આ કૃત્ય કરનાર વ્યક્તિઓ છે એને સખતમાં સખત સજા થવી જોઈએ, જેથી બીજી વખત
અમારા ગામમાં તો ઠીક છે, પણ બીજા વાગડના કોઈ પણ કચ્છના કોઈ પણ ગામની અંદર આવું ન થાય એના માટે અમારી નમ્ર વિનંતી છે.